ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ છે ઓસીએમ, સ્ટાન્ડર્ડ છે 12 ગુજરાતી મીડિયમ. રિવિઝન ચાલી રહ્યું છે. આજે એમાં આપણે ચેપ્ટર નંબર 4 સેક્શન બી જોઈશું. એમાં પહેલો ક્વેશ્ચન છે વ્યવસ્થા તંત્ર એટલે શું. માર્ચ 2018માં આ પ્રશ્ન પૂછાયેલો છે. સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. એક સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે અલગ અલગ વ્યક્તિઓને સત્તા અને જવાબદારીની જે સોંપણી કરવામાં આવે છે એ માળખાને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. સત્તા સોંપણી કોને કહેવાય? જુલાઈ 2018માં આ પ્રશ્ન પૂછાયેલો છે. સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટે સત્તા આપવી. સત્તા સોંપણી એટલે કે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. જે રીતે ઉચ્ચ સપાટી સંચાલન મધ્ય સપાટીને કાર્ય કરવા માટે સત્તા આપે છે અને જે તળ સપાટીના લોકોનું નિરીક્ષણ કરવાની સત્તા આપે છે, આ રીતે કહી શકાય છે કે કાર્યને બીજાની સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? કોઈપણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામો બળ આપવા અને માટે આપોઆપ રચાયેલું આંતર સંબંધોનું માળખું એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર. અવૈધિક વ્યવસ્થા તંત્ર વિશે આપણે ઘણું બધું સમજી ચૂક્યા છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે કે કોઈક સભાન હેતુ સિવાય, એટલે કે ધંધાકીય એકમમાં જ આપણે કોઈ હેતુથી બધા કર્મચારીઓ ભેગા થાય છે, અંદર કન્વર્ઝેશન કરે છે, કોમ્યુનિકેશન કરે છે, બરાબર. પણ અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કોઈ હેતુ નથી હોતો, પણ સામૂહિક પરિણામો ફાળો આપે અને આપોઆપ રચાયેલું આંતર સંબંધોનું માળખું એટલે કે વૈધિક રીતે રોજ જોડે રહેતા હોય, બરાબર. ધંધાકીય એકમનીમાં કામ કરે છે એટલે જોડે રહેતા હોય અને એના પછીના કેટલાક સંબંધો અંદર સ્થપાય છે, એ અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. જવાબદારી એટલે શું? જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે. કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તે જવાબદારી છે. ઉત્તરદાયિત્વ કોને કહેવામાં આવે છે? ઉત્તરદાયિત્વ એટલે તાબેદારો દ્વારા થયેલા કાર્યોનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય તે ઉત્તરદાયિત્વ કહેવામાં આવે છે. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ શેનાથી ઉદ્ભવે છે તેનું શું થાય છે? સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે અને તેને કારણે ધંધાકીય એકમની નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકાતું નથી. વ્યવસ્થા તંત્રને પ્રબંધ શા માટે કહેવામાં આવે છે? જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને એક અસરકારક રીતે સિદ્ધ કરવા માટે માળખું એ વ્યવસ્થા તંત્ર છે, તેને પ્રબંધ કહેવામાં આવે છે. વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? એકમના સંચાલકોએ નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું રચે છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. એટલે કે કોઈ ધંધાકીય એકમની અંદર જે કર્મચારીઓની નિમણૂક થાય છે અને ભેગા થઈને જે કામ કરે છે તે વૈધિક વ્યવસ્થા તંત્ર છે. વૈધિક વ્યવસ્થા તંત્ર ધ્યેયલક્ષી છે. કેવી રીતે? એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રેખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય છે. પીટર ડકર વ્યવસ્થા તંત્રની રચના વિશે શું કહે છે? પીટર ડકર જણાવે છે કે વ્યવસ્થા તંત્રની રચના એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકે નહીં અને તેવી રીતે રચાયેલા વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે. વિભાગીયકરણ કઈ રીતે થઈ શકે છે? વિભાગીયકરણ એકમના સ્વરૂપ અનુસાર ભૌગોલિક વિસ્તાર,
અનુસાર અને કાર્ય અનુસાર થઈ શકે છે. વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર કયો છે? રેખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. રેખિક વ્યવસ્થા તંત્ર ક્યાં અનુકૂળ હોય છે? જે ધંધાકીય એકમનું કદ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય તેવા પ્રકારના એકમોમાં રેખિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એટલે શું? જે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિઓને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે તેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. કયા વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે? કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર ક્યાં વધુ અનુકૂળ છે? જે ધંધાકીય એકમમાં કાર્યોના સ્વરૂપ વધુ ભિન્નતાથી જોવા મળતા હોય તેવા એકમોમાં માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર શેને આધારે રચાય છે? એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખાઓમાં અવૈદિક જૂથો રચવામાં આવે છે જેને આધારે અવૈદિક માળખાકીય રચાય છે. અવૈદિક વ્યવસ્થા તંત્રનો પ્રકાર પ્રચલિત બનતો જાય છે. શાના કારણે? અવૈદિક વ્યવસ્થા તંત્રમાં ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્તતા વધુ જળવાતી હોવાથી વ્યવસ્થા તંત્રનો આ પ્રકાર વધુ પ્રચલિત બનતો જાય છે. શ્રેણિક માળખું કેવું માળખું છે? શ્રેણિક માળખું એ કાર્ય અનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. કયા વ્યવસ્થા તંત્રમાં બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે? શ્રેણિક વ્યવસ્થામાં બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કયા લાભ મળી શકે છે? શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણના લાભ મળી શકે છે અને પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો મળી રહે છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે. સમજાવો. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગો તેમજ વિવિધ પ્રોજેક્ટ્સના સંચાલકો ઉપરથી નીચે તરફની સીધી રેખાનું વહન કરવામાં આવે છે. શ્રેણિક વ્યવસ્થા તંત્ર ક્યાં વધુ અનુકૂળ રહે છે? જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય તેવા સંજોગોમાં બંનેનો સમન્વય કરવાનું જરૂરી બને છે ત્યાં આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ રહે છે. હેનરી ફ્યુઅલના મતે વિકેન્દ્રીકરણ એટલે શું? હેનરી ફ્યુઅલના મતે તાબેદારોને સત્તા સોંપણી કરી કાર્ય વિભાજન કરી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે કે વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણમાં કઈ મર્યાદાઓ રહેલી છે? કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ રહેલી છે. કયા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય છે? જ્યાં ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી હોય તેમજ ધંધાના રહસ્યોની જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે રાખવી જરૂરી હોય તેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. સત્તા એટલે શું? કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. સત્તા સોંપણીમાં સમાવિષ્ટ થતા તત્વો જણાવો. સત્તા સોંપણીમાં સમાવિષ્ટ થતા 3 તત્વો છે: જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી, ઉત્તરદાયિત્વનું સર્જન. કઈ બાબતો અંગે સત્તા સોંપણી હોઈ શકે? સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે જેમ કે માર્કેટિંગ, મેનેજરો, તેના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા, કર્મચારીઓ નીમવાની સત્તા, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા વગેરે. ઉત્તરદાયિત્વ કઈ સપાટી પર જાય છે?
ઉત્તરદાયિત્વ નીચેની સપાટીએથી ઉપરની સપાટી તરફ જાય છે. અહીં આગળ તમારું ચેપ્ટર નંબર 4નું સેક્શન બી પૂરું થાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં સેક્શન સી જોઈશું. ચેપ્ટર નંબર 4નું સેક્શન સી જોઈશું.